વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમુત્સવે કૃષ્ણ કીર્તનમુત્સવે. અને જે શ્રી કૃષ્ણની કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી, અને તે ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. 64માં શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાન લખે છે કે ભગવાનના ભક્ત હોય તેમણે શું કરવું? તો કે પ્રતિદિન સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈ અને કીર્તન કરવું એ તો ખરું જ, પરંતુ ભગવાનની કથા વાર્તા એનું પણ શ્રવણ કરવું અને ઉત્સવના દિવસે વાજિંત્રે સહિત ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું કીર્તન કરવું. કથા કોને કહેવાય? તો જેમાં ભગવાનના મહિમાનું વર્ણન હોય, જેમાં ભગવાનના ચરિત્રો રહેલા હોય, એક કથા કહેવાય. અને આપણા સતશાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતજી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી ભાષ્ય જે આપણે હમણાં શ્રવણ કરી રહ્યા છીએ એ ગ્રંથો હોય, આદિક અનેક સંસ્કૃત ગ્રંથો પણ કહ્યા છે, અને ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય આદિક ઘણા બધા પ્રાકૃત ગ્રંથો પણ આપણી પરંપરામાં આપણે સાંભળી શકીએ, આપણે વાંચી શકીએ, આપણે ગાઈ શકીએ એવા ઘણા બધા પ્રાકૃત ગ્રંથો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. એ શાસ્ત્રોનું વાંચન અને એ શાસ્ત્રોનું શ્રવણ સ્વામિનારાયણ ભગવાન કહે કે કરવું. આમ તો પ્રાતઃકાલથી ભગવાનના નામ સ્મરણથી દિવસની થતી શરૂઆત અને સાંજના સમયે ભગવાનની કથા સાંભળી અને દિવસની થતી સમાપ્તિ એ કહી અને સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માંગે છે કે શરૂઆતમાં જ ભગવાનનું નામ સ્મરણ કર્યું અને અંતે ભગવાનના કથાના શ્રવણથી દિવસની સમાપ્તિ કરી, એટલે આખો દિવસ ભગવત પરાયણ કેવી રીતે રહી શકાય, ભગવાનમય કેમ રહી શકાય, એ કહેવા પાછળ સ્વામિનારાયણ ભગવાનનું તાત્પર્ય છે. જેમ અન્ન તથા જળ વડે કરીને શરીરનું પોષણ થાય છે, તેમ કથા વાર્તા વડે કરી અને આત્માનું પોષણ થાય છે. યોગ્ય આહાર શરીરને મળે તો શરીર હૃષ્ટપુષ્ટ બને છે. યોગ્ય આહાર શરીરને મળે તો શરીર માં જેટલા વિકારો હોય એ પણ દૂર થાય, શરીરમાં જેટલી નબળાશ હોય એ પણ દૂર થાય, અને શરીર સ્વસ્થ બને. તેમ પ્રતિદિન જે કથા વાર્તા એનું શ્રવણ કરે છે, એનું વાંચન કરે છે, એનો આત્મા છે તે પુષ્ટ બને છે, આત્મા સ્વસ્થ બને છે. અને એટલે જ આપણા સંપ્રદાયની અંદર કથા વાર્તા ઉપર બહુ વજન આપેલો છે. નંદ સંતો વારે વારે એ કથા વાર્તાનો આગ્રહ રાખે
સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીએ તો કથા વાર્તાનો અખાડો ચાલુ કરી દીધો. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી આદિક મહારાજના રચેલા વચનામૃતની કથા કરે અને આખી વચનામૃતની કથાનો સંપ્રદાયની અંદર પ્રારંભ થઈ જાય. અને આપણા અત્યારના પણ વડીલ સંતો ખાસ કરીને એમ કહેતા અને કહે છે કે સભા મંડપની મોદ ક્યારે ન મૂકજો. નાના સંતોને ઉપદેશ આપતા આ વાક્ય કહેતા હોય. શા માટે? એટલા માટે કે કથા વાર્તા થકી જ સારા ગુણ આવે છે. કથા વાર્તા થકી જ ભગવાનમાં મન લાગે છે. કથા વાર્તા થકી જ ભગવાનના ચરિત્રો એ મનની અંદર રમે છે. કથા વાર્તા થકી જ અંતરમાં પેશી ગયેલા અંતઃશત્રુઓ છે એ દૂર થાય છે. બધું કથા વાર્તા થકી જ થાય છે. અને કથા વાર્તા થકી જ ભક્તિ યોગની સિદ્ધિ અને છેલ્લે મોક્ષની પ્રાપ્તિ પણ કથા વાર્તા વડે કરીને થાય છે. એટલે કથા વાર્તાનો અતિ આગ્રહ ભગવાન પણ રાખતા અને આપણા સંતો પણ કથા વાર્તાનો અતિ આગ્રહ રાખે છે. પોતે ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રી ગ્રંથ પોતે લખે છે ત્યારે શ્રીમદ સત્સંગી જીવનની અંદર લખાયું કે વસંત પંચમીની પૂર્વે હરિમંડપની અંદર બેસી કરી અને સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવતજીનો 5મો સ્કંદ છે તે પૂર્ણ કરેલો હતો. અને વારે વારે ભગવાન ભાગવતજી પોતા પાસે જે કોઈ પણ વિદ્વાન વક્તા હોય એમના થકી કથાનું શ્રવણ પોતે કરતા અને આગ્રહ પણ રાખતા. અને એટલા માટે તો વચનામૃત આજે પણ પુરાવા સ્વરૂપે કે ભગવાનનો કથા વાર્તાનો કેવો આગ્રહ હતો એની આછી ઝલક એના સ્વરૂપે વચનામૃત આખો એક ગ્રંથ આપણી સમક્ષ આપણને દર્શન આપે છે. એક ચિત્ર વિચારીએ કે ઈ દાદાનો દરબાર હશે. એ કારિયાણી હોય, લોયા હોય, જેતલપુર હોય, અમદાવાદ હોય, અસલાલી હોય, કે જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન હોય અને જ્યાં જ્યાં યોગ મળે, સમુદાય મળે, ક્યારેક સવારના ભાગની અંદર, ક્યારેક બપોરના ભાગની અંદર, તો ક્યારેક રાત્રે પણ એક કેવી જ્ઞાન ગોષ્ઠી થતી હશે, એ કેવા વિષયો ચર્ચાતા હશે. જેને સાંભળવા છે, જેને ચિંતવવા છે, જેને મનની અંદર સતત એમનું ચિંતવન કરી અને હૃદયમાં જેનું ધ્યાન કરવું છે, એ ધ્યેય મૂર્તિ આગળ બેઠા છે. અને એ જ ધ્યેય મૂર્તિ જ્યારે પોતે પોતાના મુખે કોઈક વાત કરતા હોય ત્યારે એ વાતનો આનંદ તે સભામાં બેઠેલા સંતો, ભક્તો, બ્રહ્મચારીઓને કેટલો હશે. હમણાં પણ આપણે એમના દ્વારા રચાયેલા કે એમના દ્વારા કહેલ કોઈ પણ ગ્રંથો વાંચીએ છીએ તોય પણ અત્યારે આપણને આનંદ થઈ જતો હોય તો સ્વયં પોતે જ્યાં બેસી કરી અને કથા વાર્તા કરતા હશે એનો કેવો આનંદ હશે. અદ્ભુત છે. અને ઈ રસ જેને માણ્યો છે એને એનું વ્યસન પડી ગયું છે, એ મૂકી શકતા નથી. ગમે તેવો થાકીને લોથપોથ થઈ ગયો હોય, પરંતુ જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે હું એક ડગલું પણ ચાલ્યો નથી એવો કથા સાંભળવામાં તત્પર થઈ જાય. તો આ કેવો કથાનો વ્યસની હશે. અને આ ક્યાં છે? તો કે આપણે ત્યાં જ છે. 5 વખત ભગવાનના ગુણાનુવાદ
જ્યાં જ્યાં મંદિરો હોય ત્યાં ગવાય, ભક્તો ભેગા થાય, કથા વાર્તા થાય. આ ભગવાનની આજ્ઞાનું આજે પણ કેટલું યથાર્થ આ પરંપરામાં પાલન થાય છે. શું કહ્યું? કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદ. પરમ આદર થકી શ્રી કૃષ્ણ ભગવાનની કથાનું શ્રવણ કરવું. કથા વાર્તામાં બેસી અને ભગવત ચરિત્રોનું ચિંતવન કરે છે ને તો ગમે તેટલો તાપ છે એ મટી જાય અને જીવાત્મા ટાઢો થઈ જાય. એવા કેટલાય દ્રષ્ટાંતો, ઉદાહરણો આ સંપ્રદાયની અંદર પર્યાપ્ત છે, ઉપલબ્ધ છે. આપણે ગાઈએ છીએ. એક કૃષ્ણ કથા સ્વામિનારાયણ ભગવાનને પણ મુક્તાનંદ સ્વામીએ પૂછેલું કે શાંતિનો ઉપાય કયો? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતે છપૈયામાં જન્મ ધારણ કરી, વન વિચરણ કરી, ધર્મધુરા સંભાળી અને 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહી અનેક જીવાત્માઓને સુખિયા કરી, પોતે પોતાના સ્વધામ પધાર્યા. એ બધીએ વાત મુક્તાનંદ સ્વામી આગળ કરી. મુક્તાનંદ સ્વામીએ બીજી વખત પૂછ્યું કે પ્રભુ, હું તમને શાંતિનો ઉપાય પૂછું છું. વળી પાછું સ્વામિનારાયણ ભગવાને એ જ રિપીટ કર્યું. વળી ત્રીજી વખત પૂછ્યું તોય પણ સ્વામિનારાયણ ભગવાને એ જ રિપીટ કર્યું. મુક્તાનંદ સ્વામીને તો જાજુ કોઈ કહેવા જેવું હોય નહીં, કારણ કે એ તો સ્વામિનારાયણ ભગવાનના પણ ગુરુપદે રહેલા હતા. પણ કથાને તો હજી એ વિશેષ ઓપ આપતા સંતોએ એવી રીતે વાતને વણી પોતાના કાવ્ય સંગ્રહની અંદર કે વારે વારે પૂછ્યું એટલે સ્વામિનારાયણ ભગવાન થોડાક નારાજ થઈ ગયા. નારાજ થઈને કહી દીધું કે એક ને એક વાત વારે વારે પૂછ્યા કરો છો, વારે વારે હું તમને સમજાવું છું તોય સમજતા નથી. જાઓ, આ દરબારમાંથી નીકળી જાઓ. એમ કડક શબ્દોમાં કીધું. અને સાથે નિત્યાનંદ સ્વામી હતા. પાર્ષદને કીધું ગાડું તૈયાર કરો અને આ ગામની ભાગોળથી પણ બહાર, કે જ્યાં પાછા જ ના આવી શકે એવી જગ્યાએ મૂકી આવો. પણ મહારાજની આજ્ઞા થતા મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ગાડા ઉપર બેઠા. પાર્ષદે ગાડું હલાવ્યું, ગામથી બહાર જતા હતા અને રસ્તામાં મુક્તાનંદ સ્વામીના બંને આંખમાંથી દળદળ 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 આંસુ વહેતા હતા. આંસુ વહ્યા કરે. પાર્ષદ આ મુક્તાનંદ સ્વામીનો હાવભાવ જોયા કરે કે આ શું ચરિત્ર થઈ રહ્યું છે. બાજુમાં નિત્યાનંદ સ્વામી જે પ્રકાંડ પંડિત છે, મહારાજનું એક મટકું મહારાજ ભરે ને તોય એના તાત્પર્યને જાણી જાય એવા મહાપ્રકાંડ પંડિત વિદ્વાન સંત સદગુરુ વર્ય નિત્યાનંદ સ્વામી. અને સર્વથી પ્રથમ વખત જેને આશરે આવેલા હોય એવા નીલકંઠ મહાપ્રભુ અને પોતાના ગુરુ સ્થાને જેને માનતા હોય એવા સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામીના આંખમાંથી દળદળ દળદળ આંસુ વહે છે. મોઢામાંથી ખાલી એક જ શબ્દો હતા, જો તુમ તોડો મેં નહીં તોડું, જો તુમ તોડો મેં નહીં તોડું, તોરી પ્રીત તોડ પિયા કોન સંગ જોડું, જો તુમ તોડો મેં નહીં તોડું. तुम भय तरुवर मैं भई पंखिया, तुम भय सरोवर मैं भई मछिया. ખૂબ અદ્ભુત શબ્દો સ્વામીએ પોતે પોતાના હૃદયમાં જે ભાવ હતો ને એ શબ્દ રૂપે વર્ણવ્યો. ગામની બહાર પાર્ષદ તો મૂકીને આવ્યા, પરંતુ પાર્ષદે જોયું કે મુક્તાનંદ સ્વામીના આંખમાં, બંને આંખમાંથી દળદળ દળદળ આંસુ વહે છે અને આંસુ વડે કરી અને જે ઉપરીય વસ્ત્ર પહેર્યું હતું, આને અમે કટોળો કહીએ, એ આંસુ વડે કરી અને પલળી ગયેલો હતો. પાર્ષદ
કેટલું પોતાનું હૈયું ઝાલે પણ એનું પણ હૈયું હાથમાં રહ્યું નહીં, પણ મહારાજની આજ્ઞા એટલે ન છૂટકે સંતોને છોડવા, ન છૂટકે છોડવા પડ્યા. પરંતુ છોડીને પાર્ષદ જેવા પાછા દરબાર ગઢની અંદર આવ્યા એટલે દરબાર ગઢમાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં સભા થઈ હતી ત્યાં ને ત્યાં મહારાજ ઊભા છે. ગાડું આવ્યું, પાર્ષદ આવી મહારાજને મળ્યા. મહારાજે પૂછ્યું કે સંતોને બરાબર મૂકી આવ્યા? પાર્ષદ કહે કે હા, મૂકી આવ્યો મહારાજ. ભગવાન કહે કે સંતો કઈ કહેતા હતા? સંતો કઈ કહેતા હતા? ત્યારે પાર્ષદે કહ્યું કે પ્રભુ, તમે અંતર્યામી છો, તમારા આગળ મારું ડાપણ એ અતિશયોક્તિ કહેવાય, પરંતુ તમે પૂછ્યું છે એટલા માટે કહું છું કે મુક્તાનંદ સ્વામીના બંને આંખમાંથી આંસુ વહેતા હતા અને ઉપરીય વસ્ત્ર આખું પલળેલું હતું અને મોઢામાંથી એક જ શબ્દ હતા કે જો તુમ તોડો મેં નહીં તોડું, તોરી પ્રીત તોડ પિયા કોન સંગ જોડું, જો તુમ તોડો મેં નહીં તોડું. તો નિત્યાનંદ સ્વામીએ કાંઈ ન કીધું. પાર્ષદે કહ્યું કે પ્રભુ, એ જે અંતરની વાતો છે એ તમે અંતર્યામી છો અને એમાં મારી વાણી છે એ ઘણી ટૂંકી પડશે. બસ તમે મને આજ્ઞા કરી હતી એ આજ્ઞાનું મેં યથાર્થ પાલન કરેલું છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા સંત જો રડતા હોય ને તો તમે પાછું ગાડું જોડીને જાઓ અને સંતોને પાછા લઈ આવો. અને પાર્ષદ ગયા. સંતો હજી થોડા ઘણા આગળ ચાલ્યા હશે અને સ્વામીને કીધું કે મહારાજ બોલાવે છે. આ સમાચાર મળ્યા સંતોમાં તો આમ જાણે નવો જીવ આવી ગયો. પાછા ગાડા ઉપર બેઠા. મહારાજ હજી ત્યાં ને ત્યાં ઊભા છે. જેવા મુક્તાનંદ સ્વામી આવ્યા ને તો મહારાજે દોટ મૂકી અને હજુ તો મુક્તાનંદ સ્વામી થોડું ઘણું આગળ ચાલે કે ન ચાલે, પણ મહારાજ મુક્તાનંદ સ્વામીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી કઈ બોલે કે ન બોલે, પણ બાજુમાં નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીનો એક પ્રશ્ન છે કે શાંતિનો ઉપાય શું છે? અને તમે વારે વારે કહો છો કે આ પૃથ્વી ઉપર લોકોના કલ્યાણને માટે હું અવતરી અને અનેક જીવોનો સમાસ કરી અને પાછો સ્વધામ તરફ હું ગયો. તો આ તો મુક્તાનંદ છે મહારાજ. અને આપ પણ જાણો છો કે મુક્તાનંદ સ્વામીની કઈ ભૂમિકા છે, તમે જાણો છો. પરંતુ મુક્તાનંદ સ્વામી બધું સમજે છે મહારાજ કે જીવાત્માને શાંતિ માટેનો જો કોઈ ઉપાય હોય તો એ એક જ ઉપાય છે અને એ ઉપાય છે ભગવાનના ચરિત્રો, એનું શ્રવણ કરવું, એનું મનન કરવું, એને વાંચવા, એને સાંભળવા, ભગવાનના ચરિત્રોમાં પોતાના મનને પરોવી દેવું એ માત્ર ને માત્ર એક શાંતિનો ઉપાય છે. અને આ મુક્તાનંદ સ્વામી યથાર્થ જાણે છે. મહારાજ બાથમાં ગાલીને ભેટી ગયા અને કહ્યું કે આ સંત ના જાણે એવું ક્યારે બની જ ન શકે, પરંતુ આ એક ચરિત્ર દ્વારા અનેક લોકોને પ્રેરણા મળશે કે જો જીવાત્મા આદિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત થઈ, દુનિયાવી રીતિ રિવાજથી ત્રસ્ત થઈ, ભૌતિકવાદથી કંટાળી અને જ્યારે થાકશે ત્યારે શાંતિ ખોડશે, ત્યારે એના માટે જો શાંતિનો ઉપાય કોઈ હોય ને તો એ એક જ છે અને એ છે ભગવાનની કથા. એટલે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આજ્ઞા કર્યો, કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન મોત્સવે. શ્રી કૃષ્ણની કથા વાર્તા પરમ 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 આદર થકી કરવી અને સાંભળવી મહારાજ આજ્ઞા કરે છે. અને એક જ શ્લોકની અંદર બીજી આજ્ઞા કરે કે ઉત્સવનો દિવસ હોય
ત્યારે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અને એ પરંપરા આપણે ત્યાં ચાલી છે. એકાદશીના પણ આપણે મંડળી કરીએ છીએ. જ્યારે ઉત્સવ હોય ત્યારે કેટલાય ઉત્સવિયા ભક્તો, આ પરંપરા અદ્ભુત છે અને આ પરંપરાને જાળવજો. અને ઘણા બધા ગામોની અંદર આ પરંપરા જાળવવા માટે પોતે પ્રયત્ન પણ કરે છે, ચિંતન પણ કરે છે અને નાના નાના બાળકોને શીખાડે પણ છે. સુખપર હોય, માધાપર હોય, એટલે સુખપર મદનપુર, માધાપર હોય, એ ગામની અંદર નાના નાના બાળકો એ કેડ ઉપર મૃદંગ બાંધી કરી, હાથમાં પખાજ લઈ કરી અને જે કીર્તનો ગાતા હોય, અને એ દ્રશ્ય આપણાને કદાચ આશ્ચર્યકારક ન લાગે, પરંતુ બહારનો કોઈક વ્યક્તિ આવીને દ્રશ્ય જુએ ને તો એ તો બહુ આશ્ચર્યમાં પડી જાય. આટલા નાના બાળકમાં આટલી ટ્રેનિંગ કોણે આપી હશે? પરંતુ એને ખબર નથી કે પરંપરામાં અનાયાસે એવું વણાઈ ગયું છે કે જેના વડે કરીને એને શીખવું નથી પડ્યું, એ શીખાઈ ગયું છે, જોઈ જોઈને શીખાઈ ગયું છે. ઓબ્ઝર્વેશન કરી કરીને એને બધી એ સહજતાથી આવડત આવી ગઈ છે કીર્તન કરવું. અને આપણે ત્યાં ચેષ્ટાના પદો, વંદુના પદો એટલા ભાવથી બોલાતા હોય છે કે એ પ્રથમ શ્રી હરિને ત્યાંથી માંડીને, આમ તો આરતી પ્રગટ પ્રભુજી કી કીજે ત્યાંથી માંડી અને છેલ્લે છેટ પ્રેમ કે પર્યંક કર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠું જામ, ઓઢણિયા સુધીના શબ્દો કે કન્ટિન્યુ ગાયા કરીએ ને તોય પણ 1.5 થી 2 કલાક એ કાવ્ય બધાય ચાલે. અને આટલું બધું કંઠસ્થ કરવું, કેટલી મહેનત કરી હોય ત્યારે કરી શકે, એ બહારના લોકોને આશ્ચર્ય લાગે. પરંતુ આપણે તો દરરોજ બોલાય છે. અને એમાં શું છે તો કે ભગવાને ક્યાં કેવી લીલા કરી, પ્રથમમાં એ બધું વર્ણન, વંદુમાં ભગવાનના શ્રી અંગમાં કેવા કેવા ચિહ્નો, ભગવાનનું ધ્યાન કેમ કરવું, એ બધું વર્ણન. આ પણ મહારાજની આજ્ઞા છે. એ પ્રમાણે આપણે એ દરરોજ કથા વાર્તા અને ભગવાનના સ્વરૂપનું ચિંતન, તેમાં મન આપણું અનાયાસે પરોવાયેલું રહે છે. એમાં પ્રયત્ન કરવો નથી પડતો, એમાં કોઈ યત્ન કરવો નથી પડતો. ઘણા બધા એવા કીર્તનો હોય, મહારાજે અહીંયા આજ્ઞા કરીને કે ઉત્સવનો દિવસ હોય ત્યારે વાજિંત્રે સહિત કીર્તન કરવા હો. જેનું કડું કામ કરતું હોય, હમણાં ગામડા ફરતા હોઈએ ને ત્યારે ઘણા બધા એવા હરિભક્તો હોય કે આરતી થયા પછી હાથમાં માઇક લે અને પ્રભાતિયાથી માંડી અને થાળ બોલે, અને પછી થાળ પછી પણ કીર્તન લલકારે, એવા કીર્તન લલકારે અને એવા ભક્તિ ભાવથી કીર્તન લલકારે કે જાણે સાચે આ ભગવાનને આરાધવા માટે કોઈ કલાકાર હોય ને તો એ પણ ઝાંખો પડે. પરંતુ આ ભક્તિ ભાવથી જે કીર્તન બોલે છે ને, સિંહાસનમાં બેઠો બેઠો ભગવાન બહુ રાજી થતો હશે એવો અહેસાસ આપણને કીર્તન સાંભળવા માત્રથી થાય. અનાયાસે ભક્તો કીર્તન ગાતા હોય છે. આપણે જો શિબિર કરતા હોય સંતો, શિબિરની અંદર દર વર્ષે કંઈક ને કંઈક થીમ કીર્તન હોય, બરાબર? તો દર વર્ષે જે થીમ કીર્તન હોય એ આખે આખું વર્ષ જે કોઈ પણ શિબિરનો લાભ લીધો હોય એના મોઢે એ કીર્તન રમ્યા જ કરતું હોય. અને જ્યારે મોકો મળે ત્યારે એ કીર્તન, એનો ગુંજારવ, એ કીર્તન અંદર અંદર એ ગુનગુનાવવું, આપણે કહીએ ને ગુનગુનાવવું, તો અંદર ને અંદર ગુંજતું હોય. જે કંઈ પણ કીર્તનો છે એ કીર્તનો ઉત્સવનો દિવસ હોય ત્યારે વાજિંત્રે સહિત ગાવા, એમને ગુંજાર કરવો, અને એ વડે કરીને હૃદયની અંદર ભક્તિ ભાવ ઉદય થાય છે, ભક્તિ ભાવ પ્રગટ થાય છે. અદ્ભુત પરંપરા કીર્તન ભક્તિની રહી છે. ચૈતન્ય મહાપ્રભુ એમણે આખા વિશ્વની અંદર જો હરે કૃષ્ણ હરે રામ, રામ રામ હરે હરે એ મંત્રને જો પ્રસરાવ્યો હોય
તો એ માત્ર ને માત્ર કીર્તન ભક્તિ વડે કરીને પ્રસરાવ્યો છે. સંગીત એટલે કે ગીતમ નૃત્યમ ચ વાદ્યમ ચ ત્રિભિ સંગીતમ ઉચ્યતે. ગાવું, વગાડવું અને નૃત્ય કરવું, અને આ ત્રણે જેમાં દર્શન થતા એવા ચૈતન્ય મહાપ્રભુ એમ કહેવાય પોતે નૃત્ય કરતા અને ધૂન જ્યારે ગાતા ત્યારે સાથેની રજકણ હોય ને એમાંય પણ ચેતન આવી જતું અને એ પણ ચૈતન્ય મહાપ્રભુ સાથે નૃત્ય કરવા લાગી જતું. તો એવો કીર્તન ભક્તિનો પ્રભાવ છે અને મહારાજ કહે કે એ કરવું. વળી મહારાજ આગળ આજ્ઞા કરે, પ્રત્યહમ કાર્યમિત્થમ હિ સર્વેરપી મદાશ્રિતૈઃ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસશ્ચાપી યથામતિ. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સતગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. પૂર્વે કહ્યું એ પ્રમાણે એનો મતલબ કે શ્લોક નંબર 49 એટલે કે પ્રત્યહમ તુ પ્રબોધ્રવ્યમ ત્યાંથી માંડી કરી અને કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્લોક નંબર 64 આમાં નિત્ય કર્મ કહેલો છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે કે પૂર્વે કહ્યું એ પ્રમાણે નિત્ય પ્રત્યે કરવું. અમારા આશ્રિત હોય તેમણે જે કંઈ પણ ઉઠીને પ્રાતઃકાલે ઉઠી અને રાત્રે સુવા સુધીની જે આજ્ઞા જે વિધિ સ્વામિનારાયણ ભગવાને કહેલી છે એ પ્રમાણે વિધિથી રહેવું. યાદૃશૈર્યો ગુણૈર્યુક્તસ્તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન. કેટલો અદ્ભુત વ્યવહાર ભગવાન આપણને શીખાડે છે કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે પ્રેરવો, પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અને આ આજ્ઞા જેણે યથાર્થ પાડી હોય ને એમના કોઈ પણ કાર્યમાં આપણે જોઈ શકીએ કે નિખારતા આવે. અને જો આ આજ્ઞા યથાવત ન પાડી હોય તો એનું કાર્ય જેવું જોઈએ તેવું પરિપૂર્ણ ન થયું હોય એવો અનુભવ આપણને થાય અને આપણને દેખાય. કારણ કે જે કાર્યને વિશે યોગ્ય જ નથી તેને તે કાર્યને વિશે જો નિયુક્ત કરી દીધો તો ક્યારે પણ તે કાર્ય પરિપૂર્ણ કરી શકવાનું જ નથી. ઘણા બધા કાર્યો ઘણા બધા માટે નિયુક્ત કરેલા હોય છે. જેમ કે વહીવટ જે બરાબર ચલાવી શકતો હોય એમને જ વ્યવહારનું કાર્ય સોંપવું તો વ્યવહાર બરાબર ચાલે, પરંતુ એનાથી અન્ય કોઈક વ્યક્તિને એ કાર્ય સોંપવામાં આવે તો હંમેશા વ્યવહાર બગડે છે. અહીંયા તો એમ ભાષ્યકારોએ કહ્યું કે સ્ત્રી આદિકનું જો કોઈ કાર્ય હોય સ્ત્રી સંબંધી કાર્ય તો તેમાં નપુંસકની નિયુક્તિ કરવી એમ કીધું હો. તો એના વડે કરીને કાર્ય સિદ્ધ થાય છે. અને જેવું નીચ કામ હોય તો એમાં નીચ પુરુષોનું જ નિમણૂકપણું કરવું તો એના વડે કરીને કાર્ય એ સિદ્ધ થાય છે. અમુક કામ અમુક જ કરી શકે અને જો નીચ હોય એને બહુ મોટા ધર્મની જવાબદારી સોંપી દીધી હોય તો એ કાર્ય બગડે છે. એટલા માટે જેવા કાર્યને વિશે યોગ્ય હોય તેને તેવા કાર્યને વિશે પ્રેરવો. અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયાઃ પરિચારકાઃ સંભાવનીયાઃ સતતમ યથા યોગ્યમ યથા ધનમ. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથા યોગ્ય સંભાવના નિરંતર રાખવી. આ તમે કરો છો. જે પોષ્ય વર્ગ છે, જે તમારે આશરે રહેલા છે, એમને ક્યારેય પણ દુભવવા નહીં, એમને ક્યારેય પણ દુખી કરવા નહીં. અને જેમ એનું હિત થાય, જેમ એને સંતોષ થાય એ પ્રમાણે કરવું એવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાન કહે છે.
કોણ કોણ આવે પોષ્ય વર્ગની અંદર? તો કહે છે માતા પિતા ગુરુ પત્ની ચાપત્યાની સમાશ્રિતાઃ અભ્યાગત પ્રપન્નોગ્નિ પોષ્ય વર્ગા અમી નવઃ. આ 9 પોષ્ય વર્ગ કહેલો છે. એક તો માતા પિતા ગુરુ પત્ની નાના બાળકો અતિથિ શરણે આવેલો કોઈક પુરુષ પોતાને આશરે રહેલો કોઈ પણ મજૂર અને હોમ માટેનો અગ્નિ. આ 9 છે તેમને પોષ્ય વર્ગ કહેલા છે. એ સર્વેની અન્ન વસ્ત્ર વડે કરીને સંભાવના કરવી અર્થાત એમને કોઈ પણ પ્રકારનું ક્લેશ ન થાય એના માટે યત્ન કરવા. આના ઉપર તો ઘણી બધી વાતો એનો અનુભવ આપણે કર્યો છે કે કોઈક આપણી વાડીમાં કામ કરતા હોય, આપણા ઘરમાં કામ કરતા હોય, આપણા કોઈક સાથે રહીને કોઈ પણ કાર્ય સિદ્ધ કરતા હોય તો તેમને યથા યોગ્ય સંભાળવા એવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાન કહે. યા દૃગ્ગુણો યહ પુરુષઃ તાદૃશા વચનેન સહ દેશ કાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસારે યથા યોગ્ય બોલાવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. એક એક શબ્દ કેવા છે જુઓ. જે માણસ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળ અનુસારે, જેવો દેશ જેવો કાળ એના અનુસારે જે જેવા ગુણવાળો છે ને એને બોલાવવો. આ બહુ મોટો વિવેક છે. ઘણી વખત ઘણા એમ કહેતા હોય કે જો આપણે તો સાચું કહી દઈએ. ભાઈ તું સાચું કહી ને ત્યાં જ બધું બખડી યંત્ર થાય. આપણે સાચું કહી દઈએ પણ ના, ક્યારેક કોઈકના કંઈક ગુણ હોય, ક્યારેક કોઈકનો કંઈક હોદ્દો હોય, ક્યારેક કોઈકનું કંઈક પદ હોય. એ પદ, એનો હોદ્દો, એની પ્રતિષ્ઠા, એનું સ્વાભિમાન, એનું હંમેશા સન્માન જળવાવવું જોઈએ. અને જો સન્માન ન જળવાય તો એના થકી બહુ મોટો અનર્થ થાય છે. જાતિ કુળ વિદ્યા તપ યોગ ઐશ્વર્ય પ્રતાપ વગેરે જેવા પ્રકારના ગુણો હોય તેવા તેના ગુણોને અનુસારે જ તેને દેશકાળ પ્રમાણે બોલાવવો, પણ તેથી વિપરીતપણે ક્યારેય એને બોલાવવો નહીં. આવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાન કહે છે. ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીનામ અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન્વિતૈ. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા જ્યારે આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. આમના સ્વાભિમાનનો ક્યારે ભંગ થવા ના દેવો. ભાષ્યકાર કહે કે આ 6 જણા, બીજું કદાચ કંઈક થોડું આગું પાછું થાય તો ચાલે, પણ આ 6 જગ્યાએ તો બહુ 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 અનુસંધાન રાખવું કે એમના સ્વાભિમાનનો કે એમના સત્કારનો ક્યારે ભંગ થવા ના દેવો. કોણ? તો કે ગુરુ. ગુરુ છે એ ભગવાનની જગ્યાએ હંમેશા શિષ્યને માટે હોય છે. એમનું ક્યારે અપમાન થાય, એમના સ્વાભિમાનનો ભંગ થાય એવું કોઈ પણ કાર્ય કે એવું કોઈ પણ વચન ક્યારેય પણ શિષ્ય કે કોઈ પણ સામાન્ય માણસ ન કરે. રાજા હોય, અતિવૃદ્ધ હોય, ત્યાગી હોય, વિદ્વાન હોય કે તપસ્વી હોય, આ 6 જ્યારે આવતા હોય ત્યારે સન્મુખ ઉઠવું અને મધુર વચને કરીને બોલાવવા. શાક તૈયાર થયું એટલે કે તમને ઉતાવળે શાકની? કોને ઉતાવળે કયો? રોટલા બને કે નથી બનતા? રોટલા બને રહ્યા રસોડામાં? આ પહેલી વખતનો વઘાર છે હજી તો. આવા તો એક નહીં, 1.5 મહિના સુધી વઘાર થયા હતા. આ પહેલી વખતનો વઘાર છે. આપણે ને 3જી વખતનો વઘાર થશે ને તઈએ ચૂલો ચાલુ કરશું.
છે થોડુંક આમ રાહ જોવાની થોડુંક છે ને તમારામાં હિંમત છે ને, તો વાંધો નહીં, જલ્દી પૂરું કરશો. હાલો. પહેલી વખત આ જે કંઈ પણ ગઢપુરથી રીંગણા આવ્યા હતા એ રીંગણા વૃંતાક તૈયાર કર્યા, એનું શાક બન્યું અને સ્વામિનારાયણ ભગવાન પ્રથમ જ વખત શાક એ જે ચરુ હતા એમાંથી લઈ કરી હાથમાં લઈ અને જમતા જાય અને બાજુમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એના હામું જોતા જાય અને હામું જોઈને આમ ઈશારો કર્યો, એ બ્રહ્માનંદ, એ મુક્તાનંદ, આમ શાક બન્યું એને કહે. અને બ્રહ્માનંદ હોય એમને પછી કાંઈ કહેવું પડે, એ તો મહારાજના સખા. તે બ્રહ્માનંદ સ્વામી કે આમ આમ કરીએ ને તમે ગમે એટલા ઈશારા કરો એમાંથી અમારું પેટ ભરાય નહીં. આ તો ભેણું બે કોડિયા મોઢામાં જાય અને અંદર ઉતરે તો ડૂટીએ શેડો થાય ને ખબર પડે કે શાક કેવું બન્યું છે. એ ખાલી વાતું કરે કાંઈ થાય નહીં. અને પછી તો સ્વામિનારાયણ ભગવાને સંતોની પંક્તિ કરી અને મહારાજની એવી ટેવ હતી કે પંક્તિ થાય ને તો બુલંદ નાદે ધૂનનો નાદ થતો હો, અને બધાએ સંતો સાથે મળીને ધૂન ગાય અને ધૂન પૂરી થાય એટલે પછી જય જયના નાદ થાય અને પછી સંતો બધા જમવા લાગે. અને જેવા સંતો જમવા લાગ્યા એટલે મહારાજે સંતો સામે જોયું, બ્રહ્માનંદ સ્વામી સામે જોયું, હો સ્વામી એ કેવું શાક થયું છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, એ આ શાક જે ખાશે ને એને જિંદગી ભર ક્યારે ધ્રો નહીં થાય, ધ્રો એનું પેટ ભરાશે નહીં ક્યારે. મુક્તાનંદ સ્વામી સામે જોયું, મુક્તાનંદ સ્વામી આમ આમ તમારે ને હારું હારું ખાવું હોય ને તો આટલું શીખી લેવું. શું? જમવા બેહો ને ભલે મીઠા વગરનું હોય તોય જેવું એક કોડિયો મૂકો ને અને કહેવાનું ઓ હો 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 હો. એટલે અહીંયા તો હકીકતમાં સારું જ હતું, પણ જેવો જમવા બેહો ઓ હો હો કાંઈ રસોઈ બની છે ને એટલે પછી જુઓ તમારું મેન્યુ હોય ને આમ દરરોજ દરરોજ ચેન્જ થતા રહ્યો. અને જો કોક દી અવકા કાઢ્યા ને તો કોરો ઈ જુવારનો રોટલો મળશે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી કેવું શાક થયું? મુક્તાનંદ સ્વામી કે એ બ્રહ્માંડમાં જેટલા જેટલા શાક છે ને એ બધાય શાક આ શાક આગળ તો આમ શરમાઈ જાય, શરમાઈ એવું શાક બન્યું છે. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ શાક જમ્યા ને પછી તો અમૃતની વેલ્યુ ઘટી ગઈ, હવે આના આગળ અમૃતની વેલ્યુ જીરું. આનંદાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાને ને આનંદાનંદ સ્વામી કહે કે એ આ તો સર્વથી સર્વોપરી શાક છે. એવી રીતે વર્ણન કર્યું અને પહેલી વખતનો આ વઘાર થયો. અને પછી બીજી વખત ખોલડિયાદ ગામના મુખી એટલે કે મૂળજી પટેલ એ 18 મણ ઘી લઈને આવ્યા અને 60 મણ રીંગણા લઈને આવ્યા. ત્યારે બીજી વખત એ મૂળજી પટેલની રસોઈ સ્વીકારી અને સ્વામિનારાયણ ભગવાને શાક બનાવ્યું છે. એટલે મૂળજી શેઠે રસોઈ આપીને તો ખોલડિયાદ ગામના બધા બીજા ભક્તો હતા એમને પણ ઈચ્છા થઈ કે અમારે પણ સંતોને જમાડવા છે, હરિભક્તોને જમાડવા છે, મહારાજને જમાડવા છે. એટલે બધા ભક્તો મહારાજ આગળ આવીને કહે, એ મહારાજ સાંભળો, એ અમારી પાસે છે ને અમારી પાસે કપૂર જેવી સુગંધ જેમાં આવે ને એવું ઘી પડ્યું છે. કેવી સુગંધ? તો કે કપૂર જેવી સુગંધ આવે. અને એવું કેટલું? તો કે 18 મણ ઘી પડ્યું છે, તમે કયો તો લઈ આવીએ. મહારાજ કે લઈ આવો, પરંતુ રીંગણા કોણ લાવશે? ત્યારે ખોરડિયાદ ગામના ભક્તોમાં મોટેરા મોટેરા જે હતા તે સેંધો ખેંગારજી, પછી રામભાઈ આદિક બધાએ કહે કે મહારાજ એની વ્યવસ્થા અમે કરી આપશું. એમ કરી અને ખહ ગામ હતું બાજુમાં હો, એ ખહ ગામમાં ગયા. ત્યાંથી 60 મણ રીંગણા લીધા. કેટલા? 60 મણ વૃંતાક લીધા. અને જે આપવા વાળો હતો એને 10 મણ મફતમાં આપ્યા. એટલે કેટલા મણ થયા? તો કે 70 મણ હો. વિક્રમ સંવત 1877 પોષ વદી 13 અને આ 13ના દિવસે ખોલડિયાદ ગામના ભક્તો બધાએ સાથે મળી
અને 70 મણ વૃંતાક અને ઘી 18 મણ તો ખોલડિયાદ ગામના ભક્તો લાવ્યા હતા, અને બીજા 6 મણ, એટલે ટોટલ મળીને 24 મણ ઘી. 6 મણ ઘી લોયા ગામમાંથી જ બધી જગ્યાએથી ભેગું કર્યું હો. એટલે 24 મણ ઘીનો વઘાર આ સ્વામિનારાયણ ભગવાને કર્યો. અને આપણે પણ હવે આ વઘારની શરૂઆત કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે સભામાં પાછળના ભાગમાં ક્યારનો ઘીનો ડબ્બો ઉપાડીને સુરો બાપુ ઊભા આવ્યો. અંદર ખાલી એક ભરેલું હે ભલા હે. જો આમાં ઘી, રાઈ, જીરું, મરચાં, હળદર, મીઠું ને વૃંતાક આ બધું તૈયાર કર્યું છે. પછી ધાણા પાવડર, આખા ધાણા, પછી એ તલ, લવિંગ, મસાલો આ બધું તૈયાર કર્યું છે. અને ઓ ભક્તો પાછળ ઊભા છે, બધાય રાહ જ જુએ છે કે ક્યારે ભગવાન વઘાર કરે અને ક્યારે અમે જે લાવ્યા છીએ એ સેવા લેખે લાગે. સુરા બાપુએ બહુ હિંમત રાખીને ઘીનો ડબ્બો ઉપાડી રાખ્યો. જો ભરેલો હોય તો મને માફ કરજો, અને ખાલી હોય તો રાજી રહેજો. ભરેલો ભલે, ચાલો સ્વામી કરો તૈયારી. અને હવે આમાં 24 મણ ઘી એવો, અને આપણે પણ એ જ વઘારનો આનંદ. ભલે, તો હું નામ લેતો આવું એ પ્રમાણે હરિભક્તો બધા સભામાં આવતા જશે. સર્વપ્રથમ ઘી, મરદ મુછાડો છે, માથે ટોપો ધારણ કર્યો છે. આમ તે વખતે આમ લક્ષ્મીરામભાઈ શોકી નતા, આવજો મોજા મોજા પહેરીને આવ્યા. જેવી જેવી ઉપચારો આવતા જાય, વાનગીઓ આવતી જાય, મરી મસાલા આવતા જાય, એવી રીતે સંતો અહીંથી વ્યવસ્થા કરતા આવશે. રાય લઈને પધાર્યા છે કંથકોટ ગામના કચરા ભગતો, અને સાથે રવાપર ગામના પણ ભક્તો પધાર્યા છે. પધારો સાથે. કેસરા પરમેશ્વરા પધાર્યા છે, આવી જાઓ. આ બંને બંધુઓ જો વારે વાર નનકું બચલું પણ સાથે, હાથમાં કઈક ઉપચાર લઈને કેલા લઈ આવ્યા. લ્યો રીંગણું હે. ઓ અને જીરું લઈ આવ્યા છે ભુજના સુંદરજી સુથાર, પધારો. મરચા લઈ આવ્યા છે માનુકુવાના અદ્દાભાઈ અને માંડવીના ખૈયા ખત્રી, પધારો. એ હળદર લઈને આવ્યા છે ભુજના ગંગારામ મલ્લ અને જેઠી મલ્લ, પધારો. આ સંતો વ્યવસ્થા વાળા વ્યવસ્થા કરે જ છે બધું. જ્યારે સંતોને અહીં ચૂલા ઉપર વઘાર દેવા માટે નાના સંતો આગ્રહ કરે ત્યારે આપણે સરસ એ ઘીના વઘારની સુગંધ આકાશમાં જવાની છે. આજે દેવતાઓ પણ આવવાના છે. મીઠું લઈને એ સુખપરના દેવજી ભગત, પધારો દેવજી ભગત. વૈતાક લઈને ફકીરવાડીના ભક્તો આવ્યા. લો વૈતાક લઈને. હવે એ કેવી રીતે તૈયાર કર્યું હશે એ તો આપણે જ્યારે આ સભામાં પ્રવેશ કરશે ને ત્યારે જ ખ્યાલ આવશે. ફકીરવાડીના ભક્તો પધારો. ધાણા પાવડર લઈને માનુકુવાના કૃષ્ણજી આવ્યા છે, આવો. આખા ધાણા આવ્યા, લ્યો એ સબ એ વૃંતાકના શાખમાં પડશે. માનુકુવાના મૂળજી પધારો. બાદિયાના ફૂલ લઈને આવ્યા છે ભુજના ભગવાનજી ઠક્કર, પધારો ભગવાનજી ભાઈ. એ તજ, લવિંગ અને મસાલો લઈને અંજારના ધરમસિંહ ભક્ત આવ્યા છે. આજે બધા પાછળની સભા છે ને બધાને ઓળખે છે. આપણે ગમે એટલું નામ બદલાવશું ને તો ઈ ઓળખી જશે. પધારો ધરમસિંહ ભગત. હવે જે કઈ પણ ઉપચારો છે એ લઈને આવી જજો સભાની અંદર.
અને પછી છેલ્લે આપણે એક સુંદર સભામાં એન્ટ્રી થશે. જ્યારે એન્ટ્રી થશે ત્યારે જ દર્શન થશે. સ્વામિનારાયણ ભગવાન પોતે જ વઘાર દેવા માટે આવવાના છે અને એ જેવા આવે એટલે આપણે વઘારની શુભ શરૂઆત કરીશું. આવતા જાઓ. જેટલા ઉપચારો ભક્તો લાવ્યા છે આ શાકોત્સવમાં, એ આ મદનપુર ગામમાં, આ ફકીરવાડીમાં આજે જે લોયામાં સ્વામિનારાયણ ભગવાને વઘાર કર્યો હતો, લોયામાં રહી અને સુરા ખાચરના દરબારમાં સંગા પટેલના ફળિયામાં જે વઘાર કર્યો હતો, અને એ વઘારનો આનંદ સંતો ભક્તો બધાએ લૂંટ્યો હતો. અને જે પેટ ભરીને જમ્યા હતા અને એનો વઘાર જે આકાશમાં પણ દેવતાઓએ ઊંઘી ઊંઘી અને એ નાક તજીને પૃથ્વી ઉપર આવ્યા હતા, એ જ પાછી સ્મૃતિઓ તાજી કરીએ. હવે આપણી સભામાં વઘાર આપવા માટે રીંગણાનું ગાડું ભરીને, વૃંતાકનું ગાડું ભરીને ખુદ સ્વામિનારાયણ ભગવાન આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સ્વામિનારાયણ ભગવાન કી. પધારો પધારો મારા વાલીડા. એ લોયામાં જેવી રીતે દોઢ મહિના સુધી વઘાર દઈ અને સંતો ભક્તોને તમે શાક જમાડ્યા, સંતો ભક્તોને તમે તમારા હાથે શાક બનાવી અને જે સ્વાદ માણ્યો, એ આજે અમે તમારો લાહો લેવા માંગીએ છીએ. પ્રભુ, એ અમને લાહો આપો. આ બાજુમાં ભક્તો આખી આખી ગોળની ભીલી લઈને આવે છે. હા, એ તો ભાઈ ગાડું તો ગાડું છે. પણ આ ગાડાને કાંઈ આડું નહીં આવે. આવી જાઓ. આ ભક્તો બધાએ ગાડું આમ લઈને આવે છે ને. આમાં શું આ બળ ઘેટો થઈ ગયો કે શું હે પેલા? યાદ કરીશ આવ સુંદર ચરુ ઉપર, અને જે ચરુમાં સુંદર ઘી અત્યારે તપી રહ્યું છે. મહારાજને રીંગણા બહુ ભાવે. મહારાજના સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ પણ એ સબ્જી હોય ને તો એ રીંગણા હો. અને જે ન ગમે એ ગુવાર. મહારાજને ગુવાર ન ગમતો, રીંગણા ગમે. આવો પૂજ્ય સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ વર્ય સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ વર્ય કેશવ જીવનદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ વર્ય માધવ પ્રસાદ દાસજી સ્વામી, તેમજ પૂજ્ય સદગુરુ વર્ય પુરાણી સ્વામી પરમહંસદાસજી સ્વામી, અને પૂજ્ય તપસ્વી સંત સદગુરુ વર્ય સરજુદાસજી સ્વામી. આટલા સંતો પધારશે અને એ વઘાર આવી ગયો છે. સંતોએ બધાએ શાક પણ તૈયાર કરીને રાખ્યું છે, મરી મસાલા પણ તૈયાર કરીને રાખ્યા છે, અને 12 મણ એકાક્ષર ઘીમાં આજે લોયામાં સ્વામિનારાયણ ભગવાન વઘાર કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. અને આવો જ્યારે સુંદર માહોલ હોય અને પ્રેમાનંદ સ્વામી જેવા સંતો આ લોયા ગામની અંદર મહારાજની બાજુમાં ઊભા હોય તો એ વર્ણન કર્યા વગર કેમ રહી શકે? અને અદ્ભુત વર્ણન સદગુરુ વર્ય પ્રેમાનંદ સ્વામીએ પોતાની કાવ્ય પંક્તિમાં લખ્યું કે લોયા ગામમાં જે દોઢ મહિના સુધી ભગવાને શાક બનાવીને ભક્તો સંતોને જમાડ્યા, એ કેવો માહોલ હતો, એ કેવો આનંદ હતો. ચાલો માણીએ સદગુરુ વર્ય પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં. 12 મણ એકાક્ષર તો વઘારમાં, 12 મણ એકાક્ષર તો વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજીના કર્યો, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજીના કર્યો.
મુક્તાનંદજી મહાન પ્રેમાનંદ કરત ગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ ભારી ચંપા જોઈ જાય ફૂલ ડોલર મોગરાય મૂલ ગહેરા ગુલાબ ફૂલ હાર હજારો જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુગટ માત ગઢપુર પતિ ગોપીનાથ આસરો તિહારો ગઢપુર પતિ ગોપીનાથ આસરો તિહારો ચિરિયો ચાર સુધારી તે વૈતાકની મેલે મોટા બાંડ માહી ભગવાન લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાખે રૂપાની દાન જો વળી વખાણો સાકો સબરી ના કરી નયને નિર્ગ્યા કરતા સુંદર સાત જો હલ્દી વાળા હાથ લુવે નિજ દોતીએ હલ્દી વાળા ભવ્ય શાકોત્સવ અલૌકિક શાકોત્સવ લોયા ધામ સ્વયં કને ખડું થયું છે. સારો એ કાઠી દરબાર સુરા બાપુનો પરિવાર સુરો સાંગો સુરાણી આખો પરિવાર અને તમે જુઓ ક્યાં કાઠિયાવાડ અને કાઠીઓ ક્યાં કચ્છ અને ક્યાં કડંબીઓ સરસ મજાની ભરત ભરેલી ટોપીઓ આખો અલગ જ વેશ અને આવા પહેરવેશમાં જ્યારે શાકનો વઘાર આપતો હોઈએ ત્યારે શાકના વઘારનો આનંદ કેને ન હોય. પણ હું તો એમ કહું કે ભાઈ ગાડાને ગાડા ભરીને વૈતાકના આવ્યા હોય અને જે બળદને ઘીની નાર ન પાઈ હોય બિચારો બળદ થાકી પડે લપસી પડે પણ લપસતો બળદ એ રીંગણા લઈને અહીંયા સુધી પહોંચ્યો છે. એને કહું ઉપર આવ બળદિયા ઉપર આવ અને આ જરાક શાકનો લાભ લઈ લે. અને ભેગો મજબૂત બળદ હતો ને મજબૂત બળદ લપસ્યો ભાઈ હચવજો. હા અને શું પડી આવ્યો ખબર પાર પડી આવ્યો બળદને પાર પડી આવતો ખબર પછી હું તળાવમાં નાખતા નીકળી જતો. આવો અમે બળદિયા રે સ્વામિનારાયણના આ બધા બળદિયા છીએ આપણે ભગવાન સ્વામિનારાયણ. એ કડબી ઊભા થઈ જાવ કાઠીઓ ઊભા થઈ જાવ આ પહેરવેશ વાળા ઉપર આવીને એક સમૂહમાં ફોટો લઈ લો. જેટલા ના આવ્યા હોય ને બધાય એ વાડીમાંથી રીંગણા આપ્યા હોય ટમેટા આપ્યા હોય મૂળા આપ્યા હોય મરચા આપ્યા હોય આવીને બધાય એ છોરા આવી જાવ આ નવું ઉત્પાદન આ તો જુઓ હશે કેવું હોય જોવા અરે વાહ આવી જાઓ બકડિયા પાસે આવી જાઓ બધા આવી જાઓ. હા આવી જાઓ. નાન બાપા તમે આવો દાદ બાપા તમે આગળ ઊભી જાઓ. નાન બાપા દાદ બાપા બધું ઊભી જાઓ. એ મામાઈ ભાઈ બધા ગયા ક્યાં આપણે પ્રેમજી ભાઈ નાનજી ભાઈ બધા આવી જાજો. અડકે પડકે બધા ઊભી જાજો. નીચે ઊભી જાશો તો વાંધો નથી. સરસ મજાનો એકબીજાના મોઢા દેખાય એવા. હા કેટલા બધા તેજાના છે હો. આને કહેવાય શાક. ઘણીક વાર દેખીને રાજી થઈ જાય ઘણીક વાર સુગંધ લઈને રાજી થઈ જાય અને ઘણીક વાર જમીને રાજી થઈ જાય અને ઘણીક વાર ઘણી વાનગી હોય તો કઈ પેટ ન ભરાય એવું પણ આપણે બને. આ તો ભગવાન સ્વામિનારાયણનો દરબાર. એ હરે ભજન સ્વામી હરે. એક અદ્ભુત સ્વામિનારાયણ ભગવાનની ટેવ હતી કે જ્યારે પોતે પીરસવાની વાત આવે
અને જમાડવાની વાત આવે ત્યારે હંમેશા ઉત્સુક રહેતા. સંતોને ભેટવું, સંતોને પીરસવું એમાં તો સ્વામિનારાયણ ભગવાનની બહુ રુચિ હતી. અને રીંગણ એટલે કે વૃંતાક લઈને જ્યારે ભક્તો આવે ત્યારે સર્વપ્રથમ વખત ધોઈ તૈયાર કરી અને સંતોને આજ્ઞા કરતા કે સંતો આની એવી રીતે 4 ચીરીઓ કરો કે એમાંથી ઉપરનો ભાગ છે એ અલગ ન થવો જોઈએ અને 4 ચીરીઓ એક સાથે જોડાયેલી રહે અને વચ્ચ ભાગની અંદર જે મસાલો તૈયાર કર્યો હોય, ચણાનો લોટ અને એની અંદર હળદર અને મીઠું અને આદિક બીજા મસાલા અને દહીં એની ભેળવીને મિક્સ કરીને તૈયાર કર્યું હોય ભરીને તૈયાર કરો. અને સ્વામિનારાયણ ભગવાન પોતે ચરુ ઉપર એ જુવારનો જુડો લઈને ઊભા રહી જતા અને 5 ચરુમાં એક ભેગો એવો વઘાર થતો કે દ્રશ્ય જોવા માટે આકાશ માર્ગે એમ કહેવાય કે ભીડ લાગતી. અને એવો વઘાર, એની સુગંધ આખા લોયા ગામની અંદર પ્રસરતી કે ઘરમાં કોઈ બેસી ન શકતું કે આટલો સુંદર વઘાર ક્યાં થયો. અને બધા દોડીને જ્યાંથી વઘાર થયો ત્યાં એ વઘાર તરફ દોડીને આવતા અને ભગવાન પોતે પોતાના હાથે જે શાક તૈયાર કરેલું હોય એ શાક જમવાનો સુંદર લાહવો લેતા. અને વળી વઘાર કરતા કરતા કદાચ હળદર વાળા હાથ થયા હોય ને તો ભગવાનની ટેવ કેવી હતી, હલ્દી વાળા હાથ લુવે નિજ ધોતીએ, હલ્દી વાળા હાથ લુવે નિજ ધોતીએ, શોભે સુંદર પીળે પટ પરિભ્રામ જો, શોભે સુંદર પીળે પટ પરિભ્રામ જો. અખાણું શાકો સવલીલા કરી નયન નિર્જા કરતા સુંદર શાક જો. એક બાજુ વઘાર થાય અને એક બાજુ સંતો એ ભેઠવારી કરી અને રોટલા બનાવે, બાજરાના રોટલા. અને એ ગામની અંદર પોતાની જ વાડીમાં તૈયાર થયેલ બાજરો અને એ પીસી દળી અને તૈયાર કરીને જ્યારે ભક્તો લાવ્યા હોય અને સંતો એ લોટ લઈ કરી હાથ વડે કરીને જ એને મસોડી. એ ખાલી બાઈઓને એમ ના થાય કે અમને જ રોટલા બનાવતા આવડે, એ આ સ્વામિનારાયણની ચૂંદડી ધારણ કરી હોય ને એ આ સાધુને પણ રોટલા બનાવતા આવડે હો. અને એ સાધુ રોટલા બનાવે, સ્વામિનારાયણ ભગવાન શાકનો વઘાર કરે. આ બાજુ સુરા બાપુ ને સંઘા પટેલ જે કંઈ પણ બધાય મરી મસાલા ને સામાન હોય એ તૈયાર કરીને લાવી આપે. અરે ભાઈ, આ તો ભાઈ સ્વામિનારાયણના સાધુ હોય એ ક્યારે પણ કોઈ પણ રીતે ક્યાંય પણ કોઈના એ ગુલામ ન હોય. સ્વામિનારાયણના સાધુ હોય એ પોતે પોતાના હાથે બરાબર જોઈએ એવું બનાવીને જમી જાણે. ભલે લોકો જગતની અંદર કહે કે ચોખ્ખું ઘી આવ્યું, ચોખ્ખું ઘી એમ કે અમને મારા વાલા, પરંતુ એ ચોખ્ખું ઘી અમે ખાઈએ છીએ. આ હરિભક્તો પોતે પોતાની મહેનતથી જે કંઈ પણ અર્થ ઉપાર્જન કરે છે અને પોતે પોતાની મહેનતથી જે કંઈ પણ પોતે વ્યવહારે સુખ્યા થયા છે ને એના વડે કરીને આ સંતોને રસોઈઓ આપે છે. અને એ સંતો પોતે પોતાના હાથે ઠાકોરજીના થાળ બનાવે. એ તમારા આપેલા જે કંઈ પણ સીધામાંથી, જે કંઈ પણ રસોઈમાંથી સંતો પોતે પોતાના હાથે રસોઈ તૈયાર કરે. હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજીને જમાડે અને પછી સંતો સાથે મળીને જમે. રોટલા તૈયાર થાય છે. આ દર્શન કરજો. અને આ હાઈલાઇટ વિડિયાવાળા ભાઈ ઉતારી રહ્યા છે. સુંદર હાઈલાઇટ બનશે. અને જે કોઈ પણ એ આ સંતો દ્વારા વઘાર થતા હોય, સાથે ભગવાન હોય અને સંતો દ્વારા રોટલા બનતા હોય ને અને એમના દર્શન કરશે અને એ સ્મૃતિ અંતકાળે યાદ આવી જશે તો મહારાજના
વચન પ્રમાણે એનું કલ્યાણ થઈ જશે, કલ્યાણ. અને એટલા જ માટે આ બધા ઉત્સવ સમયાઓ છે. પ્રેમાનંદ સ્વામી કહે કે આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને કેવી કરુણા કરી. અક્ષર પર પુરુષોત્તમજીએ નટવપુ ધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એ અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એ જાણે મુનિ મોટા એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું સાકો સવ લીલા કરી, એ નયને નિરખ્યા કરતા સુંદર સાકજો, નયને નિર્ખ્યા કરતા સુંદર શાકજો. જય હો. એ કરશન બાપાને આવડી ગયા હો રોટલા બનાવતા, ખેતાણી પરિવાર, યજમાન પરિવાર. હવે જો એમના ધર્મ પત્ની શ્રી જોતા હશે કે હવે વાંધો નથી, આપણી મહેનત હવે ઓછી, હવે ઘરમાં આપણને રોટલા ઘડવા પડશે નહીં. હવે ઘરે કોક દી કરશનભાઈ રોટલા બનાવીને જમાડજો, સમજ્યા ને. અને આ શાકોત્સવ યાદ રહેશે કે અમે કથા કરી હતી અને ત્યારે સંતો સાથે એટલે આ કરશનભાઈ રે હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજીને જમાડે અને પછી સંતો સાથે મળીને જમે. ઓ રોટલા તૈયાર થાય છે. આ દર્શન કરજો. અને આ હાઈલાઈટ વિડિયાવાળા ભાઈ ઉતારી રહ્યા છે, સુંદર હાઈલાઈટ બનશે. અને જે કોઈ પણ એ આ સંતો દ્વારા વઘાર થતા હોય, સાથે ભગવાન હોય અને સંતો દ્વારા રોટલા બનતા હોય ને, અને એમના દર્શન કરશે અને એ સ્મૃતિ અંતકાળે યાદ આવી જશે તો મહારાજના વચન પ્રમાણે એનું કલ્યાણ થઈ જશે, કલ્યાણ. અને એટલા જ માટે આ બધા ઉત્સવ સમયાઓ છે. પ્રેમાનંદ સ્વામી કહે કે આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને કેવી કરુણા કરી. અક્ષર પર પુરુષોત્તમજીએ નટવપુ ધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એ અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એ જાણે મુનિ મોટા એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ જાણે મોટા મુનિ એકાંતિક મરજો, એ વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું સાકો સવ લીલા કરી, એ નયને નિરખ્યા કરતા સુંદર સાકજો, નયને નિર્ખ્યા કરતા સુંદર શાકજો. જય હો. એ કરશન બાપાને આવડી ગયા હો રોટલા બનાવતા, ખેતાણી પરિવાર, યજમાન પરિવાર. હવે જો એમના ધર્મ પત્ની શ્રી જોતા હશે કે હવે વાંધો નથી, આપણી મહેનત હવે ઓછી, હવે ઘરમાં આપણને રોટલા ઘડવા પડશે નહીં. હવે ઘરે કોક દી કરશનભાઈ રોટલા બનાવીને જમાડજો, સમજ્યા ને. અને આ શાકોત્સવ યાદ રહેશે કે અમે કથા કરી હતી અને ત્યારે સંતો સાથે એટલે આ કરશનભાઈ જરૂર પડે ને મોટા મોટા સમયામાં તો આવી જજો. તમારો પ્રસંગ થઈ ગયો, હવે બીજાનો પ્રસંગ છે ને આમ રોટલા બનાવીને જમાડજો બધાને.
અહીંયા શાકોત્સવ આપણે ઉજવતા હતા ત્યારે રસોડામાંથી બહેનો ખાસ આ ઉત્સવ માણવા માટે સભામાં હાજર રહ્યા હતા. તો હવે એ શાકોત્સવ અહીં જે કંઈ પણ વઘાર દેવાના હતા એ પૂરા થઈ ગયા. હવે રસોડામાં બહેનોની સેવાની ખાસ જરૂર છે. ગોળ ભાંગવાવાળા બહેનો હોય કે રોટલા બનાવવાવાળા બહેનો હોય એ રસોડા તરફ જશે, ત્યાં એમની સેવાની જરૂર છે. ચાલો સાંભળીએ પ્રેમાનંદ સ્વામીના શબ્દો. સુવર્ણ ભુવે શાક તણાએ સ્વાદને, સુવર્ણ ભુવે, સુવર્ણ ભુવે શાક તણા સ્વાદને, સુવર્ણ ભુવે શાક તણા સ્વાદને, રમા રાધિકા તે ડોલાવે શીશ જો, રમા રાધિકા તે ડોલાવે શીશ જો. વખાણો સાકો સબ લીલા કરી, બડી વખાણો સાકો સબ લીલા કરી, નયણે નિર્ક્યા કરતા સુંદર સાક જો, નયણે નિર્ક્યા કરતા સુંદર સાક જો. શાક લગભગ હવે તૈયાર થઈ ગયું હોય. વૃંતાકના શાકને ચડતા વાર લાગે નહીં, અને હાવ ચડાવી પણ નખાય નહીં. થોડુંક કાચું હોય પણ એમાં ગોળ ભરપૂર માત્રામાં જોયો. જો ભરપૂર માત્રામાં ગોળ હોય ને તો વૃંતાકનું શાક આમ એવું જમવા જેવું થાય, એવું જમવા જેવું થાય કે એ જમ્યા પછી સવારે ઉઠવાની ઈચ્છા પણ થાય નહીં. રીંગણા બધા એના પ્રિય હોય, વૃંતાક બધા એના પ્રિય. અને એમાંય વેદાંત સ્વામી કથામાં જો વ્યાસપીઠ માથે બેઠા હોય ને તો રીંગણાના એવા વખાણ કરે, એવા વખાણ કરે. અને એમાંય પાછી આ ઠંડીની સિઝન હોય ને તો ટાઢાપોરના એવા દે કે રીંગણાની વેલ્યુ બીજે દિવસે માર્કેટમાં વધી જાય. 4 ગણા ભાવ વધી જાય વાલા. એટલે આમ રીંગણાનો ઘણું બધું મહત્વ છે, રીંગણાનો ઘણો બધો મહિમા છે, અને એ સ્વાસ્થ્ય માટે પણ એટલો જ બધો ઉપયોગી છે. એમનો જેને અનુભવ કર્યો છે એમને ખ્યાલ પણ છે. શું વર્ણવું એ શાક તણા સ્વાદને, રમા રાધિકા તે ડોલાવે શીશ જો. અને આવી રીતે શાક તૈયાર થયું, રોટલા તૈયાર થયા, અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સંતો એ વાસુદેવ હરે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. અને વાસુદેવ હરે થાય પછી કાંઈ બીજી લપ ન કરાય હો. તરત જ પ્રસાદ પીરસાઈ જાય એવો સરસ મજાનો ઘીથી નીતરતો રોટલો, અને સરસ મજાનો પેંડા જેવો ગોળ. ગોળને રોટલો જેને ખાતા આવડે ને એ બધા કામ કરી શકે, બાકી બેઠા બેઠા માખ્યું મારે. આ તો રોટલા હે, આમ રોટલા ને ચોટલા ને ઓટલા ને એ બધાનો સંબંધ બહુ સારો. હા બરાબર. રોટલા જેને તેને આવડે નહીં ને જે તે ઘડી ન શકે, કારણ કે આ તો બાજરાનો લોટ હારો, અને બાજરાનો લોટનો સંબંધ બાયુને બહુ હોય. બાજરો કે હું ચાંચુડ્યો મારે માંથી ટોપી, મારી ખબર તો પડે હોય દરનારી ગોપી. ગોપીએ ઘંટીમાં ડરીને તૈયાર કરેલો લોટ હોય, અને પછી બાઈએ મસળીને રોટલો બનાવ્યો હોય. એ આખું જગત થતું, પણ સાધુ જેવો રોટલો બાયુને ના આવડે હો, સાધુ જેવો ના આવડે. હા શું કેમ ખબર હે? બાયું બિચાર્યું રોટલા ઘડવા બેન, એને બધું કામ એક સાથે કરવું પડે સમજા. હવે રોટલા આવે, ધુમાડો થાય, બળતું કરે, એમ કર સડ્ડા બનાવી જાય તો બાયું બિચાર્યું તે હવે બીજું ઉઠીને ક્યાંય જાય ક્યાં? વળી એમાંથી આવે નાનકડું ટેણીઓ તૂટે તો મમ્મી રોટલો ઉભો રહે. વળી એનો હાથ સડાવાળો પડ્યો, એકો હાથ લઈને એકો બેસાડે ઉપર, પછી ડાઉં વળી લુલોડિયાનું પાણી લઈને મસાડ અને એમાં કરીને બરાબર થાપ અને અગ્નિદેવ બધું હરખું કરી નાખે. પછી બધું શેકીને એમાં કે જુદું દૂધ ન રાખે બાઈઓ. સાધુ તો જુઓ, સાધુ અમારે વેદાંત સ્વામીને માઇકમાં બરાબર દેતા આવડે અને રોટલાને ટીપતા આવડે બરાબર. આ તો ભાઈ સ્વામિનારાયણનો સંપ્રદાય, આપણો સત્સંગ. આ તો ખેડૂત બધા ખેતી કરીને ધાન ઉત્પન્ન કરે એવા. ઘઉં બાજરો મગ ને એ તો તમે તમારી જમીનમાંથી પકાવી લો, રાંધી લો અને ખાઈ લો અને મજા કરી લો.
તમારા ખેડૂતના ઘરમાં તો સભ્યો તો સુખી હોય, ગાય ભેંસ અને બળદે સુખી હોય હો. લીલો અને સૂકો ચરો એને મળતો હોય, ગોવાર રાંધીને ખાણ ખવડાવતા હોય, અને એ બળદ ખેડીને આપણને ખવડાવે. પણ આ ખબરની ખેતણીનો બળદ માંદો હતો કે એનો આના ઘરવાળાએ નક્કી કરી નાખ્યું છે. એને ઘરવાળાને પૂછી લેજો. હા, એ બધું એવું છે, બધું જરા તપાસ કરી લેજો. અને આ ગાડું મને એમ લાગે પરબત બાપાનું કે આંબા બાપાનું હોય, કેનું હોય નાણભાઈ? બાપાનું. આ હમણાં ઘણી આવ્યા એને આ છોડાને આ ગાડું હાકલતા ના આવડે, બળદ જોતરતા ના આવડે, સમજા, જોતર દેતા ના આવડે. પણ આ ઠીક પોતે હળડ થતા હતા, સમજા. કહ્યું તને હું પાછળ જોતો હતો, મેં કહ્યું આ છોડા ખેતણી વાળા એથી કાંઈ પણ હોખણા બેહી શકે નથી. અહીંયા વિદેશમાં ક્યાંય ના બેહી શકે, જ્યાં હોય ત્યાં કાંઈ ને કાંઈ કોટપેટ કર્યા જ કરે. અમારા સાધુમાં એ હોખણાથી બેહી શકતા બધા. બાયું ખબર નહીં હવે, આપણે કૃષ્ણાબેન ને વળી દિવ્યાબેન ને વળી કાંતાબેન ને સમજા કંઈક બાયું હોય એ બધી હથુકું કરી લે મંદિર, સમજા. બીજા બાયુનું હાલવા ન દે. હા, અહીંયા જો આ હરકુરજીભાઈ કોનું હાલવા દે? આ ખેતણી અમારો હજી સુધી જતા આપણે પ્રમુખ પડે કે ખેતણી કોઈને આમ આવવા ન દે, પેસવા ન દે. ખેતણી તો ખેતણી છે. અને આ બધા બેઠા એ ટોપીવાળા બધા લાગે કેવા જોતા હે, મસ્ત મજાના. કોણ અનિલે કોણે જમાઈ? અનિલ, મજા આવી ગઈ? જો તારું છોકરો આવ્યું નાનકડું બચ્ચું, એ આ ઉત્સવમાં સંતોન પગે લગાડો આવે તો એવું હોય તો તમને આનંદ થશે હો. કંઈક છોકરા રમે, જયેશ છોકરો પોતાનું લઈને રમાડતો હતો, કંઈક એની મમ્મીના ખોડામાં રમે. એ નાના છોકરા હવે જો આ દાદી આવ્યા ને એ દાદી પોતે છોકરા રમાડશે હો. હા, જો પૂજાબેન આવ્યા હે, એ પૂજાબેનથી ભગવાનનો પાસેથી ભાગ્ય લઈને માતા પિતાના આશીર્વાદથી આવે એ તમને કહી દઉં, તમારું ઘર સુખી કરશે. હા, અને જરા એ પોતાનું કક્કો નહીં ચલાવે અને બધા ઘરમાં સુખી રહેશો. આવું કદાચ કરશનભાઈને આવડ્યું ને એવું કોઈને આવડતું હોય તો કરજો હો. હા, કરશનભાઈને ભાઈ આવડે, મીઠું મીઠું બોલીને બાઈને બેચાડીને બેસી દીધી ઘરમાં. હા, કરશન આપણે એમ થાય કે ભોળો. આ કથા કહેવાય. રોગા પડ્યા જાય ન પડ્યા ન કથા સાંભળ્યા કરીને મોંઘા પડ્યા, એમ આનંદ આવવો જોઈએ ભગવાનનો. આ સ્વામિનારાયણનું ઘર છે. ખાવામાં, ભજન કરવામાં અને એ આવો આનંદ માણવામાં. આમ તમે ખરી કો શું કરો ખબર? આપણે શું પ્રોગ્રામ કરશું તો એ લાખો રૂપિયા દઈને કલાકાર બોલાવતો, કલાકાર પોતાના વખાણ કરી જાય ને પોતે જે માનતો એના જ વખાણ કરી જાય. ભગવાન સ્વામિનારાયણના ભક્તો સંતો હોય ને, સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા ગાય અને આનંદ કરાવી દે. ચાલો, અહીંયા ઘણા બધા સંતો આવ્યા છે. જો 2 ગુરુકુલ આવ્યા છે, 2 ગુરુકુલ પ્રસાદ આપણે ભુજ મંદિરથી સંતો આવ્યા હતા, પૂજારી મંડળ પણ આવીને આપણે વઘાર દઈ દર્શન આપી અને પાછા પરત ગયા છે. તો અત્યારે પધારેલા સંતોમાં કરશનભાઈ રોટલા થઈ ગયા તૈયાર? ભાઈ હા ભાઈ, ભલે. અને કાંક અધૂરું ના આવડતું હોય ને તો આ શહેરમાં રહેલા માણસ હોય ને એને બહુ આઈટમ આવડતી હોય. હા, એને કંઈ શીખી લેજો. શહેરમાં રહ્યા હોય ને ભાઈ સ્વાદિષ્ટ મીઠું મરચું તમતમું તીખું હબડકાવાળી દાળ બધું આવડે. હા, શીખી લેજો. ઊભા થાવેલા હાથ ધોઈ નાખો બાજરાના લોટવાળા. પછી આ 2 સંતોને ભેટ આપી દો. અહીંયા નારાયણ વલ્લભ સ્વામી નારાયણપર ગુરુકુળથી પધાર્યા છે. રામપર ગુરુકુળથી ભક્તિ વિહારી સ્વામી પધાર્યા છે. અને સાથે સંતો લઈને આવ્યા છે. ત્યારે સંતોને હું ખાસ કરીને આવકારીશ. સંસ્કારધામથી દરરોજ જો હાજરી હોય આપણા સંતોની, વેદપ્રકાશ સ્વામી ત્યાં સંભાળે છે. એટલે વેદપ્રકાશ સ્વામીને પણ કહીશ આ 3 ભેટનું કવર તૈયાર છે કે કેમ છે ભાઈ? આવો અને ભેટ તમે સંતોને અર્પણ કરી દો અને સંતોને પુષ્પમાળા પહેરાવી પૂજા પણ કરી લેજો. અને સંતો તમને જે કંઈ પેરામણીના પ્રતીકો આપે એ તમે સ્વીકારી લેજો. વાલા ભક્તો, આજે 3જો દિવસ આપણે કહેતા જ આવીએ છીએ શાકોત્સવ, સમજા. અને એ શાકોત્સવ આજે પૂર્ણ થયો. શાકોત્સવની મજા ખરેખર ભક્તજનો, રીંગણાનું શાક બનાવતા આવડતું હોય તો આવડે હો. થોડું એવું ને એવું પડ્યું હોય, એમને એમ પડ્યું હોય, ચડીએ જવું જોઈએ. અને એમાં જરાક જ ટોમેટો પડે, માપસર મરચાં પડે, બટેટું ન નખાય માય. બધામાં બટેટું. ખાલી રીંગણનું શાક એટલું સરસ મસ્ત મજાનું થાય. અને જરાક કડક ચડેલો રોટલો હોય ને, પેરમણી આવે કવર કરવા જાય ને, કવર તમે તૈયાર કરી ન દો કે એ કે ખિસ્સામાં કાઢશે કે કાગડીઓ લેશે.
હા હવે આપણે તારું છૂટી આવો કરશનભાઈ આવો ત્રણેય બે દીકરા આવજે આજો જયેશ અને મહેન્દ્ર આવજે મહેન્દ્ર ઉભો થા મહેન્દ્ર તું ખરેખર સુરા ખાચરનો જ દીકરો હોય હો હા એ હા ભાઈ જો માફ રાખજો વાતુમાં મેન મહાન હોય ને એ રહી ન જવા જોઈએ આપણા ભુજ મંદિરેથી સાંખ્યયોગી બહેનોની મોટી સભા છે જો કે મેં સંબોધન નહોતું કર્યું ને એટલા માટે સાંખ્યયોગી બહેનોના સભા મંડપમાં ભુજ મંદિરના મહંત સાંખ્યયોગી સાંબાઈભાઈ પધાર્યા છે શિષ્ય મંડળની સાથે. પરમ કૃપાળુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમામ સંતોના ચરણમાં વંદન સાથે તમામ ભક્તોને ઘણા ઘણા જય સ્વામિનારાયણ. અદ્ભુત આ પ્રસંગનો માહોલ છે અને આ કથાના યજમાન કરશનભાઈ ખેતાણી પરિવાર સાથે મળીને આ યજ્ઞ કર્યો છે. અમને રામપર ગુરુકુલમાં આમંત્રણ દેવા આવ્યા હતા. કરશનભાઈ એને એમના ધર્મપત્ની બે હો હા પોતાના યજ્ઞનું પોતે જ આમંત્રણ બધી જગ્યાએ જ દેવા ગયા. કરશનભાઈને અમે તો પહેલેથી ઓળખીએ છીએ. જ્યારે નાના હતા ને એ સાધુ થવા આવ્યા હતા. હા અને 32 સ્વામીને બધા જોડે હતા અને એક કરશન ભાગી ગયા ને એક કરશન સાધુ થઈ ગયા. સમજે ને? હા આજે આનંદનો માહોલ છે અને અદ્ભુત કથાનો પ્રસંગ આપણે સૌ કોઈ સાંભળ્યો. એમાં સ્વામિનારાયણ ભગવાને આપણને આ ઉદ્ધવ સંપ્રદાયની રીતભાતો કેવી રીતે રહેવું, કેવું ખાવું, કેવો વ્યવહાર કરવો એ બધી રીતભાતો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી દ્વારા આપણને બધાને આપ્યો છે. હા વ્યવહાર આપ્યો છે અને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એ પણ ભગવાને શીખવાડ્યું છે. અને નાવું, ધોવું, નીચોવું, હાથ ધોવા બધી રીતભાતો ભગવાને શિક્ષાપત્રીમાં શીખવ્યું છે. આપણે બધા ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો છીએ. તો સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કૃષ્ણ દીક્ષામ ગુરુ પ્રાપ્તિ તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચવર્ધવ પુંડ્રમ લલાટા દૌ દ્વિજાતિભિ. હા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાય એટલે એમનું શરણું સ્વીકારે એટલે એમને દીક્ષા લીધી પછી જ એમને ભક્તિ કરવાનો અધિકાર મળે છે. બધા વ્યવહારમાં છે સમજે, સાંભળવામાં કોઈ નથી. હા એવું છે. ઉત્સવો આનંદનો છે એટલે સાંભળવાનું નથી. હા મોજ માણો અને આનંદ કરો ને રીંગણાનું શાક ને રોટલા ખાઓ. હા હા સજાન સાંઈ મહારાજની જય. તમને બધાને સુખિયા ભગવાન રાખ્યો હો. સરસ સ્વામી એ આનંદ છે. જો બધા બેઠા ને સંતોના દર્શન થાય ને એટલે રાજી. અને કરશનભાઈ બધી જગ્યાએ આમંત્રણ આપી આવ્યા અને બધી જગ્યાએથી સંતો આવી પણ રહ્યા છે. બસ આશીર્વચન અહીંયા કને પૂર્ણ. આપણો કથાનો પ્રસંગ અહીંયા કને પૂર્ણ કરીશ. છેડે સુધી સ્થાન જાળવી રાખ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક સંતો આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કરે છે. બહુ સરસ. ભાઈ સાંબાઈભાઈ પધાર્યા છે મહંતભાઈ અને કરશનભાઈને ખૂબ ઈચ્છા છે તો કરશનભાઈના શ્રીમતીજી પૂજાબેન સાંખ્યયોગી મહંતભાઈ પાસે પધારશે અને અહીંયાના સ્થાનિક સાંખ્યયોગી બહેનો છે એ પુષ્પમાળા એના દ્વારા પહેરાવી અને આવકાર કરશે. જે તમારો રિવાજ હોય એ પ્રમાણે પધારે પૂજાબેન અને કરશે મહંતભાઈનું સન્માન સ્વાગત. બસ આખો સાંખ્યયોગી સમુદાય છે એ આ ખેતાણી ઉપર ખૂબ ખૂબ રાજી રહે એવી ભગવાનને પ્રાર્થના. હવે શાકે બરાબર ચડી ગયું છે, રોટલા બરાબર થઈ ગયા છે, થપી તૈયાર છે. આપ સૌ જઈ અને પ્રસાદ સ્વીકારજો અને સંતો પણ મંદિરમાં જઈને એ પ્રસાદ સ્વીકારશે. આવતીકાલે ચોથો દિવસ છે અને ચોથા દિવસનો બપોર પછીનો ઉત્સવ રાસોત્સવ છે
એટલે અહીંયા જોરદાર મોટા મેદાનમાં રાસ આપણે ઉજવીશું. મેં મનસુખને પૂછ્યું, મનસુખ બધું રાસ કેમ નથી રમતો? તો કે નાનકડો ગ્રાઉન્ડ ન કપે, ખુરશી બધું ફરી થઈ જાય તો રમવું કે જન્મોત્સવનું એમ કીધું. તો આ બધું ફરી કરી નાખશો. રાસોત્સવમાં બધાય આવજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવૈશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણ સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઓઠી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી તુંબ સહિત ટસે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. યાની કાની જવાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી ધૂન.
प्यारा बहु